સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે નવસારી જિલ્લાની અંદર 50થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. સાથે જ પેટા ચૂંટણીઓ પણ ગ્રામ પંચાયતની યોજાવાની છે. વોર્ડ સભ્યો અને સરપંચ માટેની આ ચૂંટણી છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ અમલસાડ ગામની અંદર પહોંચી છે. અમલસાડ ગામ જે છે એ બાગાયતી પાકો માટે વિશ્વવિખ્યાત છે. ત્યારે આ ગામની અંદર શું પરિસ્થિતિ છે અને ગામને વિકાસની કઈ તકોની હજી વધુ જરૂર છે તે તમામ બાબતો, તમામ પાસા ઉપર ચર્ચા કરવાનો આપણે પ્રયત્ન કરીશું. ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે, સીધા જ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, સૌપ્રથમ આપને હું પૂછવા માંગીશ કે અત્યારે અમલસાડ ગામની અંદર શું પરિસ્થિતિ છે, વિકાસની કઈ તકો હજી ઉપલબ્ધ નથી થઈ? અમલસાડ ગામમાં ઘણો વિકાસ કીધો છે અમે. મોટેભાગે 90% અમારો જે બાગાયતી ખેતીનો જે વિસ્તાર છે એને અમે ડામર રોડથી કનેક્ટ કીધા છે. 5-10% બાકી છે, તે પણ આવતા વર્ષમાં પૂર્ણ થઈ જશે. મંજૂરી આવી ગયેલી છે બધા રોડોની. બીજી વસ્તુ, ગુજરાતનો પહેલો પ્લાન્ટ સ્વચ્છતા માટેનો કચરાના નિકાલનો એ અમે અમલસાડ ગામમાં અમારા 5 વર્ષમાં અમે મોટું કામ કીધું છે. અને આજે અમલસાડ ગામ નિર્મળ ગુજરાત યોજના હેઠળ અત્યારે સિલેક્ટ થયું છે નવસારી જિલ્લામાં. અમે અત્યારે અમારે ત્યાં ઘણી જગ્યાએ ગટરોમાં ગંદુ પાણી આવે છે. એને માટે સરકારશ્રીની યોજનામાંથી અને આ અધિકારીઓ પદાધિકારીની સહયોગથી દરેક જગ્યાએ જ્યાં પાણી ગંદુ નીકળે છે ત્યાં ફિલ્ટર પ્લાન્ટની આયોજન કીધું છે. એટલે થોડા સમયમાં ફિલ્ટર પ્લાન્ટ થઈને અને તળાવો અને ખાડીઓમાં ચોખ્ખું પાણી જાય એ રીતનું અમે આયોજન કીધું છે. એટલે મોટે ભાગે ગામની અમુક થોડીક કચરાની સમસ્યા છે તે પણ અમે 100% પૂર્ણ કરશું એવી અમને ખાતરી છે. અને લોકો અમને સાથ સહકાર આપશે જ, અને એમના સાથ સહકારથી અમે અમલસાડ ગામને વધુ વિકસિત કરી શકીએ એ બાબતે અમારો પ્રયત્ન રહેશે. બિલકુલ. તો જે રીતે સ્થાનિક આગેવાન જણાવી રહ્યા હતા કે ગામના વિકાસના માટે સંપૂર્ણ તેઓ તૈયારી કરી રહ્યા છે, તો બીજી તરફ મહત્વનું કહી શકાય કે મહિલાઓની પણ ગામના વિકાસની અંદર વિશેષ ભૂમિકા રહેતી હોય છે, અથવા તો તેમને ગ્રામ પંચાયતની કામગીરીથી સંતુષ્ટ છે કે કેમ, અથવા તો ગ્રામ પંચાયત પાસે શું અપેક્ષા છે એ પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આપને પૂછવા માંગીશ, મહિલાઓના માટે ગ્રામ પંચાયતની અંદર શું સ્થિતિ છે, કઈ પ્રકારનું આયોજન પંચાયત? કંઈ નહીં, મહિલા પંચાયતનું તો ખૂબ સરસ આયોજન છે. અને જે પણ અમારો પંચાયતમાં જે પણ વિધવા બાઈને તરત જ અમે ફોર્મ ભરી દઈએ છીએ, વિધવા પેન્શન મળે છે. અને આવાસ યોજના પણ મહિલાઓને મળે છે. શૌચાલય પૂરેપૂરા સંપૂર્ણ થયા છે. ઘણા કામો મહિલાઓના, અને અમે હમણાં નરેગા યોજના પણ મહિલાઓને જે નરેગા યોજનાનું કામ પણ અમે પૂરું પાડીએ છીએ. પરંતુ અન્ય એક આગેવાન છે, એમની પાસે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું લાગે છે આપના મતે કે આપના ગામની અંદર હજી કયા વિકાસ કાર્યોની જરૂર છે? અમારા ગામની અંદર વિકાસ કાર્યની અંદર અમે અત્યારે ચૂંટણીલક્ષી ફરી રહ્યા છે, ત્યારે બધાનો આવાસ યોજનાનો થોડો ઘણો લાભ મળે એવો અમે જે ગામજનો છે અમને જણાવે છે કે થોડા આવાસ યોજનામાં જો સહકાર મળે સરકાર તરફથી તો સરસનો વિકાસ થઈ શકે. એ જ બાબત હું આપની પાસે વિશેષ રૂપે જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ગામની અંદર હજી કઈ કઈ સુવિધાઓનો અભાવ છે, તમને શું લાગે છે? મોટે ભાગે તો ઘણી બધી સુવિધા સરસ છે ગામની અંદર. થોડીક ઘણી સુવિધા ખૂટતી છે, એ આગામી વર્ષોની અંદર પૂર્ણ થઈ જશે. બાકી તો પાણીની વ્યવસ્થા કેવી છે? ગામના લોકોને પીવાનું પાણી શુદ્ધ મળે છે? હા, ગામના લોકોને પીવાનું પાણી એકદમ શુદ્ધ મળે છે અને સમયસર મળે છે. એ બાબતે કોઈ ગામના નાગરિકોને કમ્પ્લેન નથી. શું કહેશો, રોડ રસ્તાની કેવી સ્થિતિ છે? રોડ રસ્તા તો સારા છે, થોડાક કામ બાકી છે. હજી બ્લોક પેવિંગના થોડાક ફળિયામાં કામ બાકી છે, પણ મંજૂર થઈ ગયેલા છે, એટલે એ પણ પૂર્ણ થઈ જશે. બિલકુલ. આપને પણ પૂછવા માંગીશ, શું લાગે છે ગામની પરિસ્થિતિ, ગામમાં વિકાસ થયો છે? ગામમાં ઘણો વિકાસ થયો છે. હું જે વખતથી જોઉં છું તો અમે જ્યારે આવતા ત્યારે ગામમાં કઈ વિકાસ નહીં હતો, પણ જે દિવસથી આ 10-15 વર્ષથી ગામમાં ઘણો વિકાસ. પહેલાં મેન કચરાનો પ્રોબ્લેમ હતો અમારે, કે અમારા ઘરની સામે જેટલો કચરો હતો તે કચરાનો પ્રોબ્લેમ એકદમ સોલ્વ થઈ ગયો. કારણ કે જ્યારે કેરી ચાલુ થાય ત્યારે ગોટલા એટલા વાસ મારતા હોય ને, કે અત્યારે જે આ યોજના ચાલુ કરી છે તેમાં ઘણો ફાયદો થયો છે અમને. એકદમ શાંતિથી અમને આનંદ છે ગામના લીધે. તો ગામમાં હજી કયા કામો બાકી છે એવું તમને લાગે? મારા હિસાબે તો મોટા ભાગના કામ
પર થઈ ગયા છે. હવે કોઈ બ્લોક છે કે રસ્તાના એવા થોડા ઘણા નાના મોટા કામ બાકી છે. બાકી તો ઘણો તમે ગામમાં જુઓ તો ઘણો વિકાસ છે આપણા ગામનો. બિલકુલ, તો જે રીતે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા હતા અને તેઓ જણાવી રહ્યા છે કે અમલસાડ ગામની અંદર ઘણા વિકાસ કાર્યો થયા છે, તો પરંતુ કેટલાક કામો હજી બાકી પણ છે, જેમ કે કચરાનો નિકાલથી લઈને સુએઝ વોટરના જે તકલીફો છે, ગામની જે સમસ્યાઓ છે, તે બાબતે હજી આગામી સમયમાં કામગીરી થાય તેવી ગામના લોકોની માંગ પણ છે અને ગામની જરૂરિયાત પણ છે. પરંતુ હવે આ તમામ બાબતોની અંદર પાસા કયા પડે છે અને શું પરિણામ આવે છે અને ત્યારબાદ ગામનો વિકાસ કઈ રીતે થાય છે તે હાલ જોવું રહ્યું. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.